નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજ નગરપાલિકા નગરમાં જુદા જુદા સ્થળોએ 175 લાખના ખર્ચે સેન્સરવાળા શૌચાલય બનાવશે। કુલ 31 શૌચાલયનું નિર્માણ કરશે। કારોબારીએ ઠરાવ કર્યો। ભુજ નગરપાલિકામાં કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં ત્રિકોણ બાગ, સ્ટેશન રોડ, મહાદેવ નાકા, સહયોગ હોલ, આરટીઓ સર્કલ, ઓપન એર થિયેટર, રેલવે સ્ટેશન સહિત 7 સ્થળોએ 175 લાખના ખર્ચે એરપોર્ટમાં હોય એવા સેન્સરવાળા અત્યાધુનિક પે એન્ડ યુઝ શૌચાલય બનાવવાનો ઠરાવ થયો છે, જે સાથે શહેરમાં કુલ 31 સ્થળોએ નવા અને મરમ્મત સહિતના 31 સ્થળોએ શૌચાલયનું કામ કરવામાં આવશે તેવું કારોબારી સમિતિના ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સિટી સેનિટેશન એક્શન પ્લાન તૈયાર કરાયો છે, જેમાં ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સામે, લાલ ટેકરી, વૈદ્યનાથ શેરીની બાજુમાં, ભીલવાસ પાસે, સોનીવાડ, વાણિયાવાડ ડેલા પાસે, જૂની શાક માર્કેટ પાસે, ઇન્દિરાબાઈ પાર્ક પાસે અપગ્રેડેશન અને રિનોવેશન કરવામાં આવશે। મંગલમ 4 રસ્તા, ભીડ બજાર, ખેંગારબાગ, જયનગર પાસે, કોડકી ચોકડી, શાક માર્કેટ, વંદે માતરમ પાર્કની બાજુમાં, જથ્થાબંધ માર્કેટ પાસે, ખેંગારબાગની અંદર, મદનસિંહ પાર્ક પાસે પણ બનાવવામાં આવશે। એ ઉપરાંત ટાઉન હોલના સફાઈ કામ માટે વેક્યુમ ક્લીનર ખરીદવા નિર્ણય લેવાયો હતો। ભુજ શહેરમાં અને ભુજ શહેરને પાણી પૂરું પાડવા બોરવેલ બનાવાયા હતા, જે ક્યાંક હજુય ખુલ્લા પડ્યા છે અને જોખમી બન્યા છે, જેથી સીલ કરવા માટે 2 લાખ રૂપિયા જેટલી રકમ ખર્ચાશે। ગોકુલધામ સોસાયટીના લોકોની માંગણીને ધ્યાને લઈને 20 પોલ ઊભા કરવામાં આવશે, જેના ઉપર અલગ અલગ એંગલથી 20 લાઇટ લગાડવામાં આવશે, જે માટે નવું વીજ જોડાણ પણ લેવામાં આવશે। દર્શક મિત્રો, આજે તારીખ 16 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।